જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, બોર્ડ એક્ઝામ 2025 નજીક આવી ચૂકી છે અને ઘણા બધા પ્રશ્નો આપણા મનની અંદર ઉદ્ભવતા હશે. પ્રથમ એક્ઝામ ફિઝિક્સની થવા જઈ રહી છે અને સર ફિઝિક્સની એક્ઝામ માટે આ અંતિમ દિવસોની અંદર તૈયારી કઈ રીતે કરવી જોઈએ એ તમામે તમામ વાતોનું આજના આ સેશનની અંદર આપના સમક્ષ ડિસ્કશન થશે. સૌથી પહેલા અગત્યના એ પોઈન્ટો. સર વેરી ફર્સ્ટ, ટાઈમ શેડ્યુલ કઈ રીતે અમારે બનાવવું જોઈએ જેથી આ અંતિમના 4-5 દિવસમાં દરેકે દરેક ચેપ્ટરને જોઈ શકાય. કયા ચેપ્ટરને ઇનિશિયલ લેવલ ઉપર પ્રેક્ટિસ કરવા જોઈએ, કયા ચેપ્ટરને અમારે પાછળથી પ્રેક્ટિસ કરવા જોઈએ. સિમિલર સર ઇક્વેશનની પ્રેક્ટિસ ખૂબ આવશ્યક છે જ્યારે ફિઝિક્સના એમસીક્યુ સોલ્વ કરીએ છીએ ત્યારે. જ્યારે ફિઝિક્સના દરેકે દરેક દાખલાઓને સોલ્વ કરીએ ત્યારે અમને ઇક્વેશનની જરૂર પડે છે. સાથે સાથે કયા સેક્શન છે જેના પ્રશ્ન કરવાથી માર્ક આપણે સરળતાથી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ અને પેપરની અંદર લખતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, આવી તમામે તમામ ઇન્ફોર્મેશન જે આપને જોઈએ છે એ આજના સેશનમાં આપના માટે અહીંથી પ્રોવાઈડ થશે. એન્ડ કંઈક એવું ખાસ જે આપના માટે પ્લાન કરવામાં આવ્યું છે એ પણ તમને આ સેશનની અંદર જરૂરથી જાણવા મળી જશે. સો વેરી ફર્સ્ટ ડિયર, જો અહીં આપણી પાસે 4 થી 5 દિવસનો સમય છે, શું સર અમે એ વસ્તુ કરી લેશું ખરા? 14 ચેપ્ટરની એક્ઝામ અમારે આપવાની છે. ક્યારેક એક ચેપ્ટર આપ્યું હતું, ક્યારેક 2 ચેપ્ટર આપ્યું હતું. સર ક્યારેક અમે જીવનમાં 8 ચેપ્ટરો ભેગા કરીને એક્ઝામ આપી છે. બટ આજે એક એવી ક્ષણ આવી ગઈ છે જ્યાં સિરિયસ મોડ ઉપર અમારે 14 ચેપ્ટર છે એને કમ્પ્લીટ કરવાના છે અને ડિયર એ થશે. જો ક્યાંક મનમાં એવો વિચાર હોય ને કે એ તૈયારી ના કરી શકીશું, તો અહીં આ ડર મગજમાંથી કાઢી નાખો. આજે એનું સમાધાન તમને અહીંથી મળી જશે. કારણ કે આજ સુધી જેટલાય વિદ્યાર્થી થઈ ગયા બધાએ આ જે સેમ એક્ઝામની પરિસ્થિતિ છે એ પોતે અનુભવી છે, એની અંદર પોતે એક સફળ પરિણામ પ્રાપ્ત કર્યું છે અને એ જ પોઝિશન હાલ અત્યારે આપણને પ્રાપ્ત થઈ છે. જો બાકીના વ્યક્તિઓ એ કરી ચૂક્યા હોય, જો બીજા વિદ્યાર્થીઓ એ કરી શકતા હોય, સો હું પણ આરામથી આ પરિસ્થિતિની અંદર પોતાના સમયને યોગ્ય રીતે મેનેજ કરતા આગળ વધીશ. જરૂરથી બધી વસ્તુ રિવિઝન થશે, યોગ્ય રીતે યાદ આવશે અને એક્ઝામની અંદર એક ગ્રેટ પરફોર્મન્સ તમે આપી શકશો. સો સ્ટાર્ટ કરીએ છીએ. વેરી ફર્સ્ટ, કેટલાક એવા નાના ક્વેશ્ચન જે હોય છે વિદ્યાર્થીઓના જીવનમાં. બસ એક વસ્તુ યાદ રાખજો, સેશન સ્ટાર્ટ થઈ રહ્યો છે, તમારા માટે કામની વસ્તુ સર બોલી રહ્યા છે, પણ એ એના માટે જ કામની છે જેને ખુદના મહેનતની અંદર, ખુદના સેલ્ફની અંદર વિશ્વાસ છે કે સર મેં કરી લઈશ. કારણ કે જેને પોતાની અંદર વિશ્વાસ નથી એના માટે 100 ભાષણ પણ પ્રોવાઈડ કરવામાં આવે કોઈ મિનિંગ નથી. થાઉઝન્ડ્સ ઓફ મોટિવેશનલ લેક્ચર્સ એ વ્યક્તિ માટે કામના નથી જેને પોતાના પર વિશ્વાસ નથી એ કાર્ય કરવા માટે. અને જો તમે તૈયાર છો, જો તમને ખુદ ઉપર વિશ્વાસ છે એ સફળતા સુધી પહોંચવા માટે, તો યાર બસ તૈયાર થઈ જાઓ. બસ બાકીની ચિંતાઓને સાઈડ ઉપર મૂકો, તૈયાર થઈ જાઓ. આપણે એ વસ્તુ છે એને કરી લઈશું, ચિંતા નહીં કરીએ. તમારા જે ક્વેશ્ચન છે એ સર અહીંયા પહેલા લખી દે છે. સૌથી પહેલું જે જરૂરી છે સર, વેરી ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, જે આપણે ટાઈમ ટેબલ બોલીએ છીએ એકદમ સીધી ભાષામાં કે સર જે ટાઈમ ટેબલા છે, તો સર કહે છે કે બસ અહીંયાથી એક સીધી વસ્તુ સમજો. મારો એકદમ સિમ્પલ ભાષામાં સવાલ, સર મારો ટાઈમ મારે કઈ રીતે મેનેજ કરવો એના વિશે મને પ્રોપર પ્લાન જોઈએ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. નેક્સ્ટ, બીજું શું છે? બીજી આના પછી અગત્યની વસ્તુ છે કે જ્યારે મારા ફિઝિક્સ માટે એક્ઝામ આવી રહી છે, એ ફિઝિક્સની એક્ઝામમાં સર મને 50 માર્કના એમસીક્યુ પૂછાશે. સુનો હલો બેટા, 50 માર્કના એમસીક્યુ પૂછાશે. પાર્ટ બી ની અંદર હવે થિયરી પ્લસ ઇક્વેશન ભેગા થઈને 75 માર્ક્સના ક્વેશ્ચન ટોટલતા હોય છે. તો તમે કહી શકો 75 માર્કમાંથી સર 30, 35, 40 માર્કના सम्स પૂછાય ને, તો એના માટે ઇક્વેશન છે એ જરૂરી છે. એમસીક્યુ સોલ્વ કરવા માટે ઇક્વેશન છે એ જરૂરી છે. તો બેટા ફિઝિક્સની એક્ઝામ માટે કોઈ તમને પૂછે છે કે સૌથી અગત્યની વસ્તુ, સર મારું એક પણ ઇક્વેશન છૂટવું ના જોઈએ, હરેક વસ્તુ મને યાદ આવી જોઈએ. સો મેઇન થિંગ ઇક્વેશન. હા, અને આના માટે આપણે એક જોરદાર પ્લાન સેટ કર્યો છે. કોઈ ચિંતા કરશો નહીં, બધા ઇક્વેશનને ખૂણેથી શોધીને તમને યાદ કરાવી દેવામાં આવશે. કેવી રીતે? જસ્ટ 2 મિનિટ્સ. હા, તો એ જે ફિઝિક્સમાં ઇક્વેશન છે, પહેલું એની સાથે કામ લેવાનું છે. અને બીજી વાત સર, અમારી પાસે ટોટલ જો ચેપ્ટર અમે કાઉન્ટ કરવા ગઈએ છે, તો એ મારી પાસે 1 to 14 ચેપ્ટર છે અને અમારે લાઇનમાં અરેન્જ કરવાના છે. અને એમસીક્યુની પ્રેક્ટિસ કયા સમયમાં અમારે કરવી જોઈએ, આ બધી વસ્તુ અહીંથી તમારા માટે અરેન્જ થવા જઈ રહી છે. આ વિડીયો તમે જ્યારે જોઈ રહ્યા છો એ 22 તારીખ, જો 22 તારીખથી આપણે આગળ વધીને ગણતરી સ્ટાર્ટ કરીએ, 23, 24, 25, 26. ઓકે, મેં 27ને ધ્યાનમાં નથી લેતો હાલ, રાઈટ? ઓકે, સો હાલો ડિયર ફ્રેન્ડ્સ, શાંતિથી સમજીએ.
સર 23, 24, 25, 26, 27 એ દિવસ છે જે દિવસે આપણે મેદાનમાં ઉતરી જતું પરફોર્મન્સ આપવા માટે. ઠીક છે, છગ્ગા અને ચોગ્ગાની વરસાદ વરસાવવાનો દિવસ આવી જશે. 23 વેરી ફર્સ્ટ. ચલિए, સો અહીંયાથી સર સ્ટાર્ટ કરે છે 23 પર શું થશે. તો બેટા 23 ફેબ્રુઆરી તમે જાણો છો, હા 2025. તો 23 ફેબ્રુઆરીએ આપણું કામ કયા ચેપ્ટરથી સ્ટાર્ટ થશે? સો વેરી ફર્સ્ટ તમને સર આઈડિયા આપે છે. ડિયર, સૌથી પહેલા આપણે જે લોંગેસ્ટ ચેપ્ટર છે અને જેનામાંથી વધારેમાં વધારે માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાની સંભાવના હોય એ ચેપ્ટરથી આપણે ટાર્ગેટ સ્ટાર્ટ કરીશું. અને તેથી ધ્યાન રાખજો કે 23 છે સર, એ 23ની જે મોર્નિંગ છે, હા બેટા, એ જે 23 છે એની મોર્નિંગ. ઓકે, મોર્નિંગ પછી તમે કહી શકો કે આફ્ટરનૂન. ઓકે ઓકે, હા, ત્યાર પછી સર મારી પાસે એક ઇવનિંગ હશે અને ઇવનિંગ પૂરી થઈ ગયા પછી સર નાઇટમાં તમે જોરદાર તૈયારી કરીએ યાર. ચલીએ, તો આપણી પાસે એક નાઇટ હશે. સો જે મને અત્યારે આઈડિયા આવે છે, તો 23 તારીખે મારે શું કરવું જોઈએ, રાઈટ છે? હા, સો અહીંથી સર સ્ટાર્ટ કરે છે 23 એમ. મોર્નિંગની અંદર સૌથી પહેલા બિગેસ્ટ જે આપણા માટે દુશ્મન કહી શકાય, દુશ્મન તો નહીં, પ્લસ પોઈન્ટ કહી શકાય, ચેપ્ટર નંબર 9ની તૈયારી આપણે સ્ટાર્ટ કરશું. કેટલો સમય આપવો પડે ચેપ્ટર નંબર 9ની તૈયારી માટે? સો સવારે સર કહે છે કે કોઈ 5 વાગે ઉઠી શકે, કોઈ 4 વાગે ઉઠી શકે, કોઈ 3 વાગે ઉઠી શકે, બધાની પોતપોતાની કેપેસિટી છે. પણ હવે એક એવા સમયમાં આપણે કેળવાઈ જવાનું છે જે આપણી આવનાર એક્ઝામ માટે ખૂબ જરૂરી હોય છે. સો બેટા ધ્યાન રાખજો. હેલો, સર કહે છે કે તમે સવારે ઉઠો છો 5 વાગે, 5:30 વાગે, ધેટ્સ મોર ગુડ. 6 વાગે, ધેટ્સ મોર ગુડ. તમારે તૈયાર થઈ જવાનું છે 7 વાગે હાથમાં ચોપડા પકડીને. એના પહેલા 1 કલાક ઉઠી જાઓ છો, એના 2 કલાક પહેલા ઉઠી જાઓ છો, ઇટ્સ એન એડવાન્ટેજ. પણ પ્રોપર ઊંઘ લેવાની છે. હા, સો સર કહે છે કે મેં અહીંયા જે ટાઈમ સ્ટાર્ટ કરીશ એ તમારા માટે 7 AM થી સ્ટાર્ટ થશે. સો 7 AM પર જ્યારે મેં ચેપ્ટર નંબર 9 સાથે શરૂઆત કરીશ ને, તો બેટા ધ્યાન રાખજો, બહુ સિમ્પલ વાત કરું છું. ચેપ્ટર નંબર 9 બધી થિયરી તમે રિવાઇઝ કરી લેશો અને એને એકવાર નાના નાના સ્ટેપમાં લખવા બી પ્રયત્ન કરશો તો ચેપ્ટર નંબર 9ની અંદર તમને 3 hours જોઈશે. ક્યારે? સમગ્ર ચેપ્ટર છે એને રિવાઇઝ કરવા માટે, રાઈટ છે? ઓકે, સો એનું રિવિઝન થઈ જશે 3 કલાકમાં. અને ત્યાર પછી સર કહે છે કે 1 કલાક સ્પષ્ટપણે 1 કલાકમાં તમારે એના સમ જોવાના નથી, ગણીને પ્રેક્ટિસ કરવાની છે. અલા સર ગાંડા થઈ ગયા, છેલ્લા દિવસોમાં દાખલા ગણીને તૈયાર કરવાના હોય કઈ? સાચી વાત છે, દાખલાની ગણીને તૈયારી કરવાની છે 1 કલાકની અંદર. જ્યાં તમે અગત્યના દાખલાઓને અંતિમ સ્ટેપ સુધી ગણશો અને કેટલાક દાખલાઓને સમીકરણ સુધી યાદ કરીને પછી આન્સર લાવી શકો છો એવું અનુભવીને આગળ વધી જશો, રાઈટ છે? તો ચેપ્ટર 9 જે સૌથી લાંબુ છે એના માટે સર 4 કલાક તો ફાળવે છે, પ્લસ 1 hour મેં એક્સ્ટ્રા મૂકું છું. કોઈને ધીમે, કોઈને ઝડપી તૈયારી કરવાની અલગ અલગ હેબિટ હોય. સો ચેપ્ટર નંબર 9 અહીંયા તમારા માટે કમ્પ્લીટ થશે બેટા. સવારની પણમાં 7 વાગે ચાલુ કરો તો બપોરે 12 વાગ્યા સુધીમાં પતી જશે, રાઈટ છે? હા સર, મારી મોર્નિંગ છે સેટ થઈ ગઈ, ફાઇન બેટા. તો મારી મોર્નિંગ જે છે સર એ અરેન્જ થઈ ગઈ. હવે જરા આફ્ટરનૂનમાં ખેલ શું કરવાનું છે? તો સર આફ્ટરનૂનમાં તમને જણાવે છે બેટા આની અંદર શાંતિથી તમારે કામ ચાલુ કરવાનું છે. કોના વિશે? તો અહીંયા આફ્ટરનૂનની અંદર આપણું જે કામ ચાલુ થશે એ સ્ટાર્ટ થશે ચેપ્ટર નંબર 10 ઉપર. હવે જ્યારે તમે ચેપ્ટર 10 કરો ને એનો એડવાન્ટેજ સર તમને કહે છે, એમાં અમુક જ થિયરીઓ છે જે ઇમ્પોર્ટન્ટ છે. તમે જાણો છો સર 5 થી 7 થિયરી. સૌથી પહેલા તમે જોઈ લો છો હાઇગેન્સની વાતો, રાઈટ છે? ત્યાર પછી અમે જોયું છે સહાયક વિનાશક વ્યતિકરણ. પછી અમને ખબર છે કે પદ તફાવતનું સમીકરણ છે. પાછળ ધ્રુવીભવનની ચર્ચાઓ છે, પણ દાખલાઓ બહુ ઓછા છે. તો સર અહીંયા જણાવી શકે કે 2 hours, હા, પ્લસ તમે 1 hour જે કાઢો છો જેમાં સમની પ્રેક્ટિસ, આ બહુ વધારે છે બેટા. હલો, સમ તમારા ગણો ને તો બી આ ચેપ્ટરના દાખલા અડધો કલાકમાં પૂરા થઈ જાય. તો સર કે આ સમ પ્લસ અહીંયા તમે MCQની પ્રેક્ટિસ પણ કરી શકો છો ચેપ્ટર નંબર 10 માટે. તો અહીંયા તમારું ચેપ્ટર 10 છે એ ઓવર થશે અને પછી ઇવનિંગનો ટાઈમ અને નાઇટનો ટાઈમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, ધ્યાન રાખજો. જે ઇવનિંગ છે એની અંદર આપણે કામ ચાલુ કરશું. બુક 2 ને સૌથી પહેલા કન્ટિન્યુ કરશું. તો અહીંયા આપણી જે બુક 2 હશે, હા, એ બુક 2નો આજે ખેલ પૂરો કરવા માટે સાંજે ચાલુ કરશું ચેપ્ટર 11, ચેપ્ટર 12, ચેપ્ટર 13. હા, જેની પાસે થિયરીઓ જે છે એ નાની અને ઇઝી છે. આ ચેપ્ટરમાં થિયરી નાની અને ઇઝી છે. તો તમારે 4 જે ચેપ્ટર છે એનો થિયરિટિકલ પોર્શન છે એ ઇવનિંગમાં તૈયાર કરવા બેસવાનો છે. માનો કે અહીંયા તમારા આફ્ટરનૂનમાં કેટલા વાગી ગયા? સર માની લો કે અમારા 12 થી 3 વાગી ગયા છે, પરફેક્ટ. તો અહીંયા 3 કલાક તમારા ગયા છે.
ઇવનિંગની અંદર તમારી પાસે 3 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીનો સમય છે. કેટલા વાગ્યાથી? 3 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીનો સમય છે. ત્યાં સુધીમાં 5 કલાકમાં તમે આ ચેપ્ટરોની થિયરીને પોતે નીચવી કાઢો ને એટલી જોરદાર તૈયારી થઈ શકે. અને ત્યાર પછી તમારા માટે નાઇટની અંદર બહુ વધારે સમય નહીં ફાળવો તો 2 આવર્સથી લઈને 2:30 આવર્સ આ ઇનફ છે બેટા, જ્યાં તમે આ બધા ચેપ્ટરના જે ઇમ્પોર્ટન્ટ સમ છે, નાના નાના સમ છે, એની પ્રેક્ટિસ કરી શકો છો. અને એ પણ ગણીને. ચેપ્ટર નંબર 14માં તો કોઈ દાખલાઓ મળશે જ નહીં. 4-5 નાના MCQ ખાલી સ્વાધ્યાયમાં આપી રાખેલા છે. હા કે ના? જો સર એકદમ પરફેક્ટ વાત કરી રહ્યા છે. તો આ જે આપણો 23 તારીખનો દિવસ છે એને કમ્પ્લીટલી આપણે સજાવી દેશું. કોના માટે? બુક નંબર 2 માટે. હા, હવે બીજી અગત્યની વાત જે આજના સેશનમાં સર કરવા જઈ રહ્યા છે. બેટા ઇક્વેશનની આપણને બધાને તકલીફ છે ને? યસ ઓર નો? તો કે યસ સર. સો તમારા માટે જે ઇક્વેશન છે બેટા એનું સૌથી શાનદાર સોલ્યુશન સર કહે છે કે આપના માટે 4 દિવસનો એક એવો પ્લાન અરેન્જ કરવામાં આવ્યો છે, જે પ્લાનની અંદર 1 by 1 ઈચ એન્ડ એવરી ડે સર અમુક ચેપ્ટરોને કમ્બાઈન કરશે. હા, અને એ ચેપ્ટરને કમ્બાઈન કરીને તમારા માટે એક ક્વિક ઇક્વેશનને રિવિઝન કરાવે એવો વિડીયો અપલોડ થઈ જશે. વન્સ અગેન સર શું કહે છે કે જે બી નાના નાના ઇક્વેશન છે એ ઇક્વેશન કમ્બાઈન થશે. અમુક ચેપ્ટરોને એકસાથે ભેગા કરીશું, મર્જ કરીશું, અને એ ઇક્વેશન માટે તમારા માટે એક બેસ્ટ ક્વિક રિવિઝન હશે. આરામથી એકવાર વિડીયો કમ્પ્લીટ થશે, ઇક્વેશન બધા તમને યાદ આવી જશે અને એક બેસ્ટ ઇક્વેશનનું રિવિઝન થઈ શકે. સમય હોય તો 2 વાર સુનો, સમય હોય તો 3 વાર સુનો, સમય હોય તો 4 વાર સુનો, બટ ઇક્વેશન કમ્પ્લીટ થઈ જશે. તો સર અહીંયાથી ઇક્વેશનનું એક ધમાકેદાર સોલ્યુશન તમને પ્રોવાઈડ કરી દીધું છે. આશા રાખું છું કે તમે સમજી જશો. યસ ઓર નો બેટા? શું તમે તૈયાર છો આ ઇક્વેશનની તૈયારી કરવા માટે? MCQ ઇક્વેશન જરૂરી છે, 4 માર્કના દાખલા ઇક્વેશન જરૂરી છે, 2 માર્ક્સ 3 માર્ક્સના નાના દાખલા ઇક્વેશન જરૂરી છે, થિયરી સાબિત કરી દીધી સાચી છે કે ખોટી છે, ઇક્વેશન આવડે તો ખબર પડે. તો ઈચ એન્ડ એવરી પોઈન્ટ ઉપર ઇક્વેશન એ સ્માર્ટ તમારો મૂવ થઈ જશે જો તમે એની યોગ્ય તૈયારી કરો છો. તો તૈયાર થઈ જાઓ આ ખાસ એક વસ્તુ માટે. અને જો તમે રેડી છો, સાવંત સરને અત્યારે નીચે પ્રોમિસ આપવું પડશે કે યસ સર મેં રેડી છું ઇક્વેશન અભિયાનને આગળ વધારવા માટે. અને 4 દિવસ છે, મહેનત કરી લેશું. હવે હજુ ભટકવા માટે સમય કાર્યોને ભટકીને રહી જશું. સમય તમારો છે, સમય પર મહેનત કરશો. મહેનત બેટા તમને સફળતા સુધી પહોંચાડશે. એ સફળતા એક સારામાં સારા ભવિષ્ય સુધી વ્યક્તિને આગળ વધારે છે. સો પ્લીઝ અગત્યનો ટાઈમ છે, અહીંયા કોઈ સમયને વેડફવાની આવશ્યકતા નથી. સર હવે મારા માટે 24 તારીખની વાતો કરો. યસ બેટા ચલો. તો 23 પછી સર કહે છે કે આપણા માટે ચાલુ થઈ ગયો સર 24. હા 24 ચલીએ. તો જે 24 છે એમાં મોર્નિંગની અંદર કયા ચેપ્ટરોથી સ્ટાર્ટ કરીશું? સો મોર્નિંગ તમારી શરૂઆત થશે ચેપ્ટર 1, 2 અને 3 થી. હા, શરૂઆત થશે ક્યાંથી? શરૂઆત થશે ચેપ્ટર 1, 2 અને 3 થી. સર મોર્નિંગમાં જ બધા પૂરા કરી દેવાના? નો બેટા. મોર્નિંગની અંદર તમે જ્યારે કામ ચાલુ કરશો, હા, તો સર અત્યંત પ્રેમથી શાંતિથી જણાવે છે બેટા કે સૌથી પહેલા મોર્નિંગની અંદર તમે ચેપ્ટર 1, હા ચેપ્ટર 1, ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 આનો થિયરિટિકલ કન્સેપ્ટ છે એને કમ્પ્લીટલી એકવાર વાંચીને પૂરો કરશો. સવારે ફ્રેશ ટાઈમ છે, બધી થિયરીઓ જોઈ લેવું, એકવાર કમ્પ્લીટમાં મગજમાં કમ્પ્લીટલી ફિટ થઈ જાય, બસ એ રીતે સમય કાઢો. સોરી બેટા 4 એડ કરવાનું રહી ગયું, રાઈટ છે? તો સવારે એટલે મારે બધી થિયરી જોઈ લેવાની. હા, સો સવારે 7 થી લઈને તમારે 12 વાગ્યા સુધીમાં 4 ચેપ્ટરોની થિયરીને ધમાકેદાર વેમાં જોઈ લેવાની છે. પછી સાહેબ મારે આફ્ટરનૂનમાં શું કરવાનું? તો આફ્ટરનૂનની અંદર તમારું કામ થોડું અલગ રીતે છે, થોડું અલગ રીતે કામ ચાલુ થશે. સો આફ્ટરનૂનની અંદર તમે સ્ટાર્ટ કરશો બેટા સૌથી પહેલા જે બુક 2 છે, હા એ બુક 2ના જે ઇક્વેશન છે એની પ્રેક્ટિસ. બુક 2ના ઇક્વેશન પોતે લખશો જ. કાલે ભણી ગયા ને, અને એ લખવા માટે માની લો કે તમને જે સમય જોઈએ છે એ 20 મિનિટનો સમય છે, તો તમારે ફાળવવાનો છે. જે સવારે તમે વાંચ્યું છે એ બુક 1 છે, તો બુક 1ના જે ઇક્વેશન તમારા થાય છે એ લખો. એના માટે 10 મિનિટનો સમય લાગશે. એકવાર પ્રયત્ન તો કરો, થઈ જશે. અને એ પૂરું થયા પછી હવે તમારું આગળ કામ ચાલુ થશે કે જ્યાં તમે સ્ટાર્ટ કરશો બેટા શું? તો કે સાહેબ અમે સ્ટાર્ટ કરશું દાખલાઓની પ્રેક્ટિસ. હા, તો હવે અહીંયાથી તમે સમ ચાલુ કરશો. ચેપ્ટર 1 ના પૂરા કરો આફ્ટરનૂન સુધી. ઓકે, ઇવનિંગની અંદર તમે ચેપ્ટર 2, 3 અને 4 એના સમની પ્રેક્ટિસ કરી શકો છો. અને સૌથી લાસ્ટ નાઇટની અંદર તમારે શું કરવાનું છે બેટા? નાઇટમાં
એટલે કે તમે એવું કહી શકો 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીનો તમારો સમય, જમ્યા પછી. તો એ સમયની અંદર તમે પોતે MCQ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકો છો. કોની? ચેપ્ટર નંબર 1 થી લઈને ક્યાં સુધી? તો કે સર 4 સુધી. આ મારા માટે કામ પૂરું થયું કઈ તારીખે? 24 તારીખે. સર 25 તારીખે હવે મારે શું કરવાનું છે? 25 તારીખે સર ચાલુ કરે છે બેટા 25. તો 25 મોર્નિંગની અંદર સૌથી પહેલા તમે કામ ચાલુ કરી દેશો ચેપ્ટર 6 અને ચેપ્ટર 7. યસ બેટા. કોનું કામ ચાલુ કરશો? ચેપ્ટર 6 અને ચેપ્ટર 7 નું કામ તમે મોર્નિંગમાં સ્ટાર્ટ કરી દેશો. અને ત્યાર પછી સર કહે છે કે આફ્ટરનૂન ટાઈમમાં તમારા માટે એક ગ્રેટ પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે. સો આફ્ટરનૂન ટાઈમની અંદર એક ગ્રેટ પ્લાનનું આયોજન થયું છે. ડિયર 4 માર્કના હરેક સવાલોનું રિવિઝન. હા, અત્યાર સુધી બધું વાંચી લીધું ને? સર બધા ચેપ્ટર થઈ ગયા બુક 2 ના, બધા ચેપ્ટર થઈ ગયા બુક 1 ના. રિવિઝન કોણ કરાવશે? થઈ જશે બેટા, ચિંતા ના કરો. સો મહા રિવિઝનની અંદર 4 માર્કનો સેશન. એકવાર બધું તમે કરી લીધું, એકવાર બધી વસ્તુ જોઈ લીધી, અને હવે એ જ વસ્તુને ફરી પાછું લાઈવમાં સર તમારા જોડે હશે બેટા, રાઈટ છે ને? બધી વસ્તુને લાઈવની અંદર સર ભણાવતા જશે. તકલીફ હોય પૂછતા જવાનું, સોલ્યુશન મળતું જશે, બટ ફોડીને મૂકી દેશો. તો સર કહે છે કે અહીંયા તમારા માટે આફ્ટરનૂનની અંદર જે 4 માર્કનો સેશન છે એ લાઈવ હશે. એ કેવો હશે? સર લાઈવ સેશન હશે. યસ બેટા, 4 માર્કનો સેશન લાઈવ હશે. સર કયા ચેપ્ટર કરાવશો? બેટા 2, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર. હા, જો મને એવું લાગે ચોથા ચેપ્ટરની કોઈ થિયરી છે, મેં તમને આઈડિયા આપી દેવા. 7મું ચેપ્ટર છે, 9મું ચેપ્ટર છે, 12મું ચેપ્ટર છે, 14મું ચેપ્ટર છે. સર કોઈ વાર તો 11 અને 13માંથી પણ પૂછાઈ જાય. હા, તો એનું પણ મેનેજમેન્ટ હું તમને સમજાવી દઈશ. બરાબર છે? ઓલ ઓવર 6 સવાલ પૂછાય. 6 સવાલમાંથી આપણે એવો ટાર્ગેટ રાખવાનો કે 6 સવાલ આપણને એક્ઝામમાં આવડવા જોઈએ. અને પછી મેં એમાંથી ચોઈસ કરીશ કે કયા 4 એવા છે જ્યાં મારો સમય બચે છે, કયા 4 એવા છે જ્યાં મારો સમય બચે છે. એના ઉપર આપણે આપણું ધ્યાન આપવાનું છે. ફાઇન બેટા. તો અહીંયા તમારી 4 માર્કની પ્રેક્ટિસ ટુ ગુડ પતી જશે. વધારે સમય પણ સર ના લેશે. એકદમ વ્યવસ્થિત સમયમાં વ્યવસ્થિત રિવિઝન તમને કરાવવામાં આવશે. અને પછી જ્યારે તમારી પાસે નાઇટમાં ટાઈમ બચે છે, સાહેબ મારે શું કરવાનું? નાઇટની અંદર 6-7 પતી ગયું છે, હવે 5મું અને 8મું તમે જાણો છો કે આ સૌ બચ્ચું ચેપ્ટર છે. કેવું ચેપ્ટર છે? સૌ બચ્ચું ચેપ્ટર છે. તો બચ્ચા ચેપ્ટરને સાંજે શાંતિથી જોઈને પછી સૂઈ જવાનું. ચલો, કઈ તારીખ પતી ગઈ? સર 25 પતી ગઈ. હો ના બેટા, બાકી હજુ 26 બાકી છે. તો સર કહે છે કે આના પછી આપણી પાસે જે હજુ એક દિવસ અવેલેબલ છે બધું રિવિઝન પૂરું થયા પછી. હા, તો બેટા સમજો 26 હજુ બાકી છે. સર હવે શું કરવાનું 26માં? તો મોર્નિંગની અંદર તમે કામ ચાલુ કરશો. કોના માટે? સો વન્સ અગેન મોર્નિંગની અંદર તમે ચેપ્ટર 1 થી 4 જે છે એને કમ્પ્લીટલી ફરી પાછા લઈને બેસશો. ઓકે સર, કોઈ વાંધો નહીં. સર પછી આફ્ટરનૂનમાં શું થશે? તો સર અહીંયા તમને આફ્ટરનૂન પ્લાન બતાવી રાખ્યા છે તમારા માટે. એ દિવસે એક PW જે પેપર છે, હા ચલીએ સાહેબ, એ હુઈ ના બાત. તો જે PW પેપર છે એના માટે તમારી સાથે લાઈવમાં એનું જે સોલ્યુશન છે એ કરાવવામાં આવશે. એની સાથે ઘણી જે ટિપ્સ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, મોર બેટર થિંગ્સ સાથે બેટા. અને ત્યાર પછી ઇવનિંગની અંદર તમે સ્ટાર્ટ કરી શકો છો મોડર્ન ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 થી ચેપ્ટર નંબર 11 થી 14 સુધીની ચર્ચાઓ. અને નાઇટની અંદર બેટા તમે સ્ટાર્ટ કરશો ઇક્વેશન પ્રેક્ટિસ. શું સ્ટાર્ટ કરશો? સર નાઇટની અંદર અમે ચાલુ કરશું ઇક્વેશન માટેની પ્રેક્ટિસ. બધાએ આ કરવાની છે. સમય બચશે તો MCQ, સમય બચે ત્યારે આપણે શું કરીશું? MCQ કરીશું. તો ઓલ ઓવર અહીંયાથી જે કામની વાતો છે એ સર તમારા સુધી પહોંચાડે છે. જો આ સોલ્યુશનની અંદર તમારી પાસે સમય બચે, હા એટલે કે જો કદાચ સોલ્યુશન પતી જાય છે, સમય એક્સ્ટ્રા બચે છે, આ 2 કામો પૂરા થઈ ગયા છે, સાહેબ મારે કયા ચેપ્ટર પર ફોકસ કરવું જોઈએ? તો ત્યારે સર કહી રાખે છે ચેપ્ટર 6 અને 7 કે જો તમારી પાસે એમાં સમય છે ત્યારે. એન્ડ સૌથી લાસ્ટમાં ભાઈ મોકો મળેલો છે ને, સમય છે 4 દિવસનો, હજુ મોકો મળ્યો છે, સમય છે 4 દિવસનો હજુ. આ અંતિમ લડાઈ છે, લડાઈ માટે પોતાનું સામર્થ્ય આપી દેવું જોઈએ. બસ એ જ વાત સર કહે છે કે ભાઈ મોકો મળેલો છે ને તો લડી લેવ યાર, મોકો મળ્યો છે તો સંઘર્ષ કરી લેવ. જીવનમાં થોડું દોડવાનો સમય આવ્યો છે, આજે દોડી લેવ. કારણ કે પોતાને બેટા એ લાયક બી તો બનાવવાનું છે ને, પોતાને લાયક બી તો બનાવવાનું છે કે આવનાર ભવિષ્યમાં લોકો આપણા બાજુ એ રીતે જોઈ કે ભાઈ કોઈ વ્યક્તિ છે જે સક્સેસ
સક્સેસફુલ ઇન્સાન છે, જેની પાસે ઘણી બધી વાતો એવી છે જે જીવનમાં શીખવા જેવી રહેલી છે. તો બસ એ જ સપનાઓને સાકાર કરવા માટે ખુદનું જે વર્ઝન પોતે મેળવવા ઈચ્છો છો ને, એ વર્ઝન મેળવવા માટેનો સમય આવી ચૂક્યો છે. આ મહેનત કરી લેવું બહુ જરૂરી વસ્તુ છે. સર 27ના અમારે શું કરવાનું છે? તો 27 માટે સર બિલકુલ બી તમારા જોડે ઇન્ટરફિયર નથી કરતા. બસ ખાલી સર કહે છે કે 27 ફેબ, કે જેના માટે આપણે બધા ઇંતજાર કરી રહ્યા છે 2025, કે સર જે દિવસે અમારી બોર્ડની એક્ઝામ હશે, હા ફાઇન, સો મોર્નિંગની અંદર બસ સર ખાલી જણાવે છે કે તમે ચેપ્ટર નંબર 9 છે એને જોઈ શકો છો, ચેપ્ટર નંબર 10 છે એને જોઈ શકો છો, 4 માર્કના ક્વેશ્ચન છે કરી શકો છો. આ બધું તમારે પૂરું કરી દેવાનું કેટલા વાગ્યા? 12 AM સુધીમાં, સોરી 12 PM સુધીમાં, ઠીક છે. અને ત્યાર પછી માત્ર ઇક્વેશન માટે તમે કન્ટિન્યુ બનો. છતાં બી એ સમયમાં સર પ્લાન કરી રહ્યા છે કે તમારા માટે એ સમયને અનુલક્ષીને જે પણ કંઈક જરૂરી હશે એવું આયોજન કરવામાં આવશે, હને? પણ એ ધીમે ધીમે ખબર પડશે. ચલો, તાજે સરે અહીંયાથી આપ દરેક વિદ્યાર્થી માટે જે જરૂરી કામની વાતો છે એ અહીં જણાવી છે. એન્ડ વાતો તો સરે ભલે કીધી છે, બટ એક વસ્તુ ધ્યાન રાખજો, અનુસરણ કરવું પડશે. આ બધી વાતો છે ખાલી સાંભળીને ભૂલી જશું ના થશે. ટાઈમ શેડ્યુલમાં પોતાને ફિટ કરી દેવું, તૈયારી ચાલુ કરી દેવું, કારણ કે એક્ઝામ હવે નજીક આવી ચૂકી છે. નથી એ એક્ઝામનો દિવસ બદલાવાનો, કે નથી એક્ઝામમાં જયા પછી કોઈ સવાલ બદલાવાના. બસ એક જ વસ્તુ છે, જો મહેનત કરો ને તો ભવિષ્ય બદલાશે યાર, રાઈટ છે? તો આપ દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક. સમય આવી ચૂક્યો છે બેટા, અને આપણી મહેનત છે એ ચમકાવવાનો જે સમય છે ને એ પણ આવી ચૂક્યો છે. તો આપ દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભકામનાઓ. મળીશું જ્યારે જ્યારે આપણે લાઈવ સેશનો કરીશું, બટ ત્યાં સુધી આપની મહેનતને પણ આગળ વધારતા રહો, અને આપ યોગ્ય મહેનત કરો, યોગ્ય પરિણામ લાવો, અને પરિણામ દ્વારા પોતાના ઘર, પરિવાર, સમાજ, દેશનું ગૌરવ વધારો, એવી જ શુભકામનાઓ. જય હિન્દ.